Audio Jungle. Audio Jungle. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો પીએસસીની પરીક્ષા માટેના જે આપણે 4 ભાગ બહાર પાડવાના છે એમાંનો ભાગ નંબર 2 કે જે છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનના આજે આપણે 50 પ્રશ્નો લઈને આવ્યા છે કે જે પીએસસી માટે તમને ખૂબ જ અતિ ઉપયોગી થવાના છે. તો આ લેક્ચર પણ તમારા માટે એટલો જ મહત્ત્વનો છે કે જેટલો તમારા માટે પહેલો વિભાગ છે એ મહત્ત્વનો હતો. પહેલો ભાગ જે આપણે ગુજરાતી ભાષાનો હતો, ત્યારબાદનો આ જે નેક્સ્ટ ભાગ 2 એ સામાન્ય જ્ઞાનનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને અંત સુધી નિહાળજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમારું રિવિઝન છે એ એક વખત ફરી વખત છે એ તમારે થઈ જાય. અને આ રિવિઝન છે ને વિદ્યાર્થી મિત્રો, આ આઈએમપી રિવિઝન છે, કેમ કે પરીક્ષાના માત્ર 4-5 દિવસ બાકી છે અને તમારી એક્ઝામ પણ શરૂ છે. એટલા માટે તમે એટલો સમય નહીં કાઢી શકો, એટલા માટે આપણે છે આ સિરીઝ ચાલુ કરી છે કે જેથી કરીને તમે આ 4 ભાગ જોઈ નાખો તો પણ તમારું રિવિઝન છે એ વિદ્યાર્થી મિત્રો થઈ શકે. તો આજનો લેક્ચર છે કે અંત સુધી નિહાળજો. અને હા, જો તમે આ ચેનલની અંદર નવા હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો જોઈએ આજનો ભાગ નંબર 2 સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન છે વિદ્યાર્થી મિત્રો, જો કોઈ લેવલ બહુ ઊંચું નથી કે 8મા 9મા ધોરણનું લેવલ નથી. વિદ્યાર્થી મિત્રો, 6ઠા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, એટલે પ્રશ્નો સહેલા પણ પૂછાય છે, પ્રશ્નો થોડાક હાર્ડ પણ પૂછાય છે, પણ એના લેવલના આધારિત આપણે પ્રશ્નો જોવાના છે. આનો આ વિડીયો છે કે આપણે મોટા ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ જોવે તો તેને એમ થાય કે સાહેબ આવા પ્રશ્નો થોડા હોય સાહેબ, હાવ સહેલા. પણ એ સહેલા તમારા લેવલ પ્રમાણે સહેલા છે, જ્યારે એ વિદ્યાર્થીઓ માટે છે કે સહેલું નથી, એના લેવલ માટેનું એણે પૂછેલું છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1 શું કહેવા માંગે છે કે તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો કોને બોલાવશો? આ બધા પ્રશ્નો આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે અગાઉની પરીક્ષાઓમાંથી એને લીધેલા છે. અગાઉની પરીક્ષામાં જ્યાં જ્યાં પૂછાણા છે ત્યાંથી આપણે પકડીને અહીંયા લીધેલા છે કે તમે આ પીપીટીની અંદર આવી જાઓ, અમારા વિદ્યાર્થીઓને તમારી જરૂર છે, એટલા માટે એને આપણે લઈ આવ્યા છે. જોઈ તો તમારા ઘરમાં પાણીનો નળ બગડે, વાયરમેન, તો એ તો સાહેબ વાયર બગડ્યો હોય, ક્યાંક શોર્ટ સર્કિટ થઈ હોય તો વાયરમેનને બોલાવીએ. મિકેનિક કોણ છે? મિકેનિક તો આપણી કંઈ બાઇકની અંદરમાં કે કંઈક થયું હોય તો મિકેનિક બોલાવીએ. પ્લમ્બર કોણ આવશે? પ્લમ્બર સાહેબ એ નળ ફિટિંગનું ને કામ કરતો હોય છે તો એ પ્લમ્બર થયો. પાણી પુરવઠા કર્મચારી, આપણા ઘરે નળમાં પાણી ન આવે તો આપણે પાણી પુરવઠા કર્મચારીને બોલાવવાના હોતા નથી. હા, પણ આપણે જે ગામમાં રહીએ છીએ ત્યાં એવું કંઈ પણ થાય તો તમે એને બોલાવી શકો, પણ આપણા ઘરે નળ ન આવતા હોય તો આપણે પ્લમ્બરને બોલાવવા પડે. એટલે પહેલામાં જવાબ આવશે સી, લોક કિયા જાય. તો સહી આન્સર હે આપકા સી. ત્યારબાદ મીઠું પકવે, આ વ્યવસાયો આધારિત પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વ્યવસાયોના પ્રશ્નો છે. મીઠું પકવતો હોય તેને શું કહેવાય? તો કે સાહેબ એને અગરિયો કહેવાય. શું કહેવાય? મીઠું પકવતા હોય તેને અગરિયા તરીકે ઓળખવામાં આવે છે. તમારા અલગ અલગ મટીરિયલ જે બહાર પાડેલા છે પીએસસી માટેના, એની અંદરમાં તમારા વ્યવસાયોના પ્રશ્નો છે કે જે તમારા માટે થોડું ઘણું તમને સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. પહેલા પીપીટીની અંદરમાં અઘરા પ્રશ્નો મેં મૂકી નથી દીધા, કેમ કે તમને થોડી ઘણી આમ મજા આવવી જોઈએ. ટ્રેલર છે ને, ટ્રેલર વિદ્યાર્થી મિત્રો એ થોડું તમારા માટે સહેલું છે. ત્યારબાદ જેમ જેમ આગળ વધતા જશો એમ થોડાક પ્રશ્નો છે કે હાર્ડ આપણા આવતા જશે. જોઈએ ત્યારબાદ જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત હોતું નથી? એટલે કે શું અપેક્ષિત હોતું નથી એટલે અર્થ કેવો થાય કે જે વિદ્યાર્થીઓથી થઈ શકે તેવું હોતું નથી. તો કયો કામ? પેલું, પોતાનો ગૃહ કાર્ય જાતે કરવું, આપણું હોમવર્ક હોય તો આપણે જાતે કરવું, એ આપણાથી થાય.
પોતાના કપડાં જાતે ગડી કરવા કે વાળવા, પોતાના કપડાં આપણે છે કે સકેલીને મૂકવા હોય તો આપણે મૂકી શકીએ. પોતાની ભણવાની જગ્યા સાફ કરવી, આપણે જે જગ્યાએ ભણતા હોય, જે જગ્યાએ આપણે ઘરે બેઠતા હોય ભણવા માટે, એ જગ્યા સાફ કરવી એ આપણાથી થઈ જાય. પોતાના કપડાં જાતે સીવવા, તો એ આપણાથી થવાનું નથી. પોતાના કપડાં છે એ જાતે આપણે ઇસ્ત્રી કરી શકીએ, હકેલી શકીએ, પણ સાહેબ એને સીવવા માટેનું કામ તો દરજીનું છે, એ આપણે કરી શકવાના નથી. એટલે એની અંદરમાં જવાબ ડી. ટપાલ વેચવાનું કામ કોણ કરે સાહેબ? સીધું જ છે, ટપાલી. કોણ કરે છે? ટપાલ વેચવાનું કામ ટપાલી કરે છે. મીઠાઈ બનાવે તેને શું કહેવાય? તો કે સાહેબ એને રસોઈયો કહેવાય. રસોઈયો કહેવાય. એ રસોઈ બનાવે એને રસોઈયો કહેવાય. મીઠાઈ બનાવે એને કંદોયો કહેવાય. શું કહેવાય? કંદોઈ તરીકે એને ઓળખવામાં આવે છે. પહેલાં જ કીધું હતું, હજી પ્રશ્નોની બાકી છે. જમાવટ વિદ્યાર્થી મિત્રો હજી બાકી છે. આ તો હજી શરૂઆત છે, ટ્રેલર છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ટ્રેલર છે. જો આગળ. અને તમે તમારી પાસે એક બુક રાખતા જાઓ વિદ્યાર્થી મિત્રો. એ બુકની અંદર તમે 1 થી 50 ક્રમ આપી દો. એ ક્રમની અંદરમાં કયો પ્રશ્નમાં તમારો જવાબ આવે છે, સાચો કે ખોટો, એ તમને ખબર પડે. આ 5 પ્રશ્નો મેં અહીં મૂકી દીધા, તો તમે એને પોઝ કરી દો. વિડીયો પોઝ કરીને તમે જોવો કે આની અંદરમાં કયો જવાબ આવશે, એ તમે લખો. ત્યારબાદ હું જવાબ આપું, હું સોલ્યુશન કરાવું, ત્યારે તમે એને ચેક કરો કે આ જવાબ આપણો સાચો છે કે ખોટો. જોઈ, ખ્રિસ્તી ધર્મના લોકો કયો તહેવાર ઉજવે? 2021ના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. ખ્રિસ્તી ધર્મના લોકો છે કયો તહેવાર ઉજવે? ઈદ, પતેતી, મોહરમ. તો એ નહીં આવે. તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? એમાં આવશે નાતાલ, ક્રિસમસ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ક્રિસમસ છે તે ક્રિશ્ચન લોકો એટલે કે ખ્રિસ્તી લોકો છે કે જે તેની ઉજવણી કરે છે, કે જે 25મી ડિસેમ્બર એ એક ફિક્સ હોય છે. જેમ આપણે ગુજરાતી તહેવાર છે આપણો ઉત્તરાયણ, મારો જન્મદિવસ એ છે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ કયો, આપણી ભાષામાં ખીહેર કયો, તો એ એક જેમ આપણો તહેવાર ફિક્સ છે, એવી રીતે નાતાલ છે એ પણ 25મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. અને તે ક્રિશ્ચન લોકો એટલે કે ખ્રિસ્તી લોકો છે કે ઉજવતા હોય છે. ત્યારબાદ કયો તહેવાર અલગ પડે? રક્ષાબંધન, ભાઈ બીજ, એ અને બી કે ઈદ? તો સાહેબ આમાં તો આ 2 જવાબ આવવો જોઈએ, કેમ કે ઈદ છે એ મુસ્લિમ તહેવાર છે, અને જ્યારે આ એ અને બી છે એ રક્ષાબંધન છે. જો ઈદની દ્રષ્ટિએ જોવા જાવ તો સાહેબ રક્ષાબંધન ને ભાઈ બીજ અલગ પડે, અને જો રક્ષાબંધન ને ભાઈ બીજની દ્રષ્ટિએ જોવા જાવ તો ઈદ અલગ પડે. તો સાહેબ પ્રશ્ન વાંચો, કયો તહેવાર કીધો છે? કયો એક જ કીધો છે, શબ્દ એક વચન છે. કયો તહેવાર? તો કયો તહેવાર અલગ પડશે? તો કે ઈદ. ક્યાં તહેવારો અલગ પડશે? તો એમાં હોત તો તમારે કયો જવાબ આવત? રક્ષાબંધન ને ભાઈ બીજ. એટલે પ્રશ્નને સમજવાનો છે, ડાયરેક્ટ જવાબ લખી નાખવાના નથી. ત્યારબાદ દર વર્ષે રામનવમી, હમણાં જ આપણે રામનવમીની ઉજવણી થાય, ભવ્યથી અતિ ભવ્ય આપણે રામનવમી આપણે ઉનાની અંદરમાં ઉજવે છે. જોરદાર ઉજવણી રામનવમીની થઈ છે. તો એ કયા મહિનામાં થઈ છે? અત્યારે કયો મહિનો ચાલુ છે? તો કે સાહેબ ચૈતર મહિનો. કયો ચાલુ છે? તો કે ચૈતર મહિનો. તો રામનવમી છે કે જે ચૈતર મહિનાની અંદરમાં ઉજવવામાં આવે છે. ત્યારબાદ પારસી લોકોના પવિત્ર પુસ્તકનું નામ જણાવો. પારસી લોકો, તો પારસી લોકોમાં કયું આવશે? આગમ, અવેસ્તા, શ્રીમદ ભગવદ્ ગીતા? તો કે સાહેબ આ તો આપણે હિન્દુનું છે. ગુરુ ગ્રંથ સાહેબ? તો કે સાહેબ આ શીખ લોકોનું છે. આગમ? તો કે સાહેબ આ જૈન લોકોનું છે. કેનું છે? જૈન લોકોનું છે. તો પારસી લોકોનું કયું આવશે? તો કે અવેસ્તા. કયું છે? અવેસ્તા પુસ્તક છે કે જે પારસી લોકોનો ગ્રંથ છે. ત્યારબાદ જૈન ધર્મના સ્થાપક કોણ છે? તો જો જૈન ધર્મ કહે તો મહાવીર સ્વામી, અને બૌદ્ધ ધર્મ કહે તો ભગવાન બુદ્ધ. કોણ આવશે? બૌદ્ધ ધર્મ કહે તો ભગવાન બુદ્ધ, અને જૈન ધર્મ કહે તો મહાવીર સ્વામી. આ તમારે સમાજમાં છે કે પાઠ આવે છે. બૌદ્ધ ભગવાનનો પણ છે અને મહાવીર સ્વામીનો પણ પાઠ તમારે આવે છે. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. કયો આવશે? સી. ત્યારબાદ વિવિધ તાલુકાથી શું બને? ઘણા બધા તાલુકા ભેગા થાય, એટલે તાલુકા ભેગા થાય તો શું બને? તો કે સાહેબ ગ્રામ પંચાયત, દેશ, જિલ્લો કે રાજ્ય? તો સાહેબ તાલુકા ભેગા થાય તો જિલ્લો બને, જિલ્લા ભેગા થાય તો રાજ્ય બને, રાજ્ય ભેગા થાય તો દેશ બને, અને ગામડા ભેગા થાય શું થાય? ગામડા ભેગા થાય તો ત્યારે એ ગામ હોય તો એની ગ્રામ પંચાયત હોય. શું હોય? ગ્રામ પંચાયત. અને ગામડા ભેગા થાય તો તાલુકા.
તાલુકા ભેગા થાય તો જિલ્લો, જિલ્લા ભેગા થાય તો રાજ્ય, રાજ્ય ભેગા થાય તો દેશ, દેશ ભેગા થાય તો ખંડ. રેડી? આવી રીતે છે એ જોવામાં આવે છે. ત્યારબાદ ગ્રામ પંચાયતના વહીવટી અધિકારીને શું કહેવાય? સરપંચ, ક્લાર્ક, મામલતદાર કે તલાટી કમ મંત્રી? વહીવટી અધિકારી. હા, ગ્રામ પંચાયતના વડા પૂછે તો ગ્રામ પંચાયતના વડા છે કે સરપંચ થાય? કોણ થાય? સરપંચ થાય. વડા પૂછે તો. પણ તમને પૂછે છે વહીવટી અધિકારી કે જેને સરકાર દ્વારા નીમવામાં આવે છે, તો ગ્રામ પંચાયતની અંદરમાં કોણ હોય? તો કે સાહેબ તલાટી કમ મંત્રી. કોણ હોય? તલાટી કમ મંત્રી છે એ જે ગ્રામ પંચાયતની અંદરના અધિકારી કહેવામાં આવે, કે જે સરકારી દ્વારા પરીક્ષા આપીને એને સરકાર દ્વારા મૂકવામાં આવ્યા હોય છે. ત્યારબાદ નીચેનામાંથી જાહેર મિલકત કઈ છે? વાંચો. બસ સ્ટેન્ડ તો કે સાહેબ જાહેર, ગ્રામ પંચાયત જાહેર, શાળા તો કે સાહેબ ઈ પણ જાહેર. તો જવાબ આવશે તમારો ડી, તમામ. આ તમામ મિલકતો છે કે જે જાહેર મિલકતો છે, આપણી એકની નથી પણ સર્વની મિલકત છે, સર્વનો અધિકાર છે. જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવાય? જો જિલ્લા પંચાયત શબ્દ આપ્યો છે, હું આપ્યો છે જિલ્લા પંચાયત. નગરપાલિકા, મહાનગરપાલિકા એવું આપ્યું નથી, જિલ્લા પંચાયત આપ્યું છે. તો એમાં કોણ આવશે? તો કે સાહેબ જિલ્લા વિકાસ અધિકારી. કોણ આવશે? જિલ્લા વિકાસ અધિકારી, કે જેને જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકે ઓળખવામાં આવે. આ પ્રશ્ન પણ 2022ની અંદરમાં પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ એસએમસી. જો આપણી શાળાના આચાર્ય છે ને, આચાર્ય, એ આચાર્ય એક સ્કૂલની એક કમિટી હોય. એ કમિટીનું નામ શું હોય વિદ્યાર્થી મિત્રો? એસએમસી. કઈ હોય? એસએમસી. જો માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા હોય તો એમાં હોય છે વિદ્યાર્થી મિત્રો એસએમડીસી. શું હોય છે? એસએમડીસી. તો એસએમસી અને એસએમડીસીનું કામ શું? તો કે શાળાની અંદરમાં એવા યોગ્ય લાગે તેવા કામો કરાવવા, સરકાર પાસે તેની માંગણી કરવી. આ બધી વસ્તુઓ છે કે જે એસએમસી અને એસએમડીસી છે તેના હસ્તક હોય છે, કે જે છે એ શાળામાં ઉપયોગી થઈ શકે તેવી વસ્તુઓ કરતા હોય છે, કે જે બાળકોને લાભ થતો હોય. તો એસએમસી, એસએમડીસી એનું પૂરું નામ શું છે? તો એમાં કયો? શાળા મધ્યાહન ભોજન ન આવે, શાળા સચિવાલય સમિતિ ન આવે, શાળા મંત્રીમંડળ ન આવે, પણ શાળા વ્યવસ્થાપન સમિતિ. કઈ આવશે? શાળા વ્યવસ્થાપન સમિતિ. એટલે એને કહેવાય એસએમસી. શું કહેવાય? એસએમસી. એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ. રેડી? ઓકે. ત્યારબાદ આગળ. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? 2024માં ગયા વખતેનો પ્રશ્ન પૂછાયેલો છે. ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા છે? 31, 32, 33 કે 29? તો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? સી, 33 જિલ્લા છે. કેટલા છે? હાલમાં 33 જિલ્લા છે કે જે ગુજરાત રાજ્યની અંદરમાં છે. નરેન્દ્ર મોદીના સમયમાં જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા જિલ્લાઓ છે કે જે અલગ પડેલા હતા. એટલે ગુજરાત રાજ્યમાં અત્યારે 33 જિલ્લાઓ છે. ત્યારબાદ સ્થળ અને વખણાતી ચીજ વસ્તુના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? તો ગાય, કાંકરેજ, કાંકરેજી ગાય વખણાવ છે. તો સાહેબ આ સાચું છે, કાંકરેજી ગાય વખણાવ છે. ભેંસ, જાફરાબાદી ભેંસ, સાહેબ વધુ દૂધ અને સારા ફેટવાળું દૂધ આપે છે. તો કે સાહેબ એ ભેંસ જાફરાબાદી ભેંસ સાચું છે. તુવેર દાળ વાસદની, વાસદની તુવેર દાળ એ પણ સાચું છે સાહેબ. તો આ ત્રણે વસ્તુઓ સાચી છે. ગાય કાંકરેજ, ભેંસ જાફરાબાદ, તુવેર દાળ છે એ વાસદ. તો લીલો ચેવડો એ એની અંદરમાં જવાબ આવશે. લીલો ચેવડો ડાકોરનો નથી. લીલો ચેવડો છે એ ડાકોરનો નથી, બરોડાનો છે. બરોડા વડોદરા છે એની અંદરનો લીલો ચેવડો છે. અને ડાકોરના પેંડા વખણાવ છે વિદ્યાર્થી મિત્રો. શું વખણાવ છે? પેંડા છે ને એ ડાકોરના વખણાવ છે. ડાકોરના પેંડા અને ગોટા શું છે? ગોટા એ એના વખણાવ છે. ત્યારબાદ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે? તો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક દીવ, આબુ, નર્મદા કે સાપુતારા? તો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? સાપુતારા. સાપુતારા હિલ્સ છે કે જે ગુજરાતનું ગિરિમથક તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબમાં આવશે ડી, સાપુતારા.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે, અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? 2024નો પ્રશ્ન. અમદાવાદ કઈ? અમદાવાદ શહેર, રંગીલું અમદાવાદ, રંગીલું રાજકોટ કહેવાય આમ તો, પણ અમદાવાદ છે એની અંદરમાં કઈ નદી છે? નર્મદા, સરસ્વતી, યમુના કે સાબરમતી? તો કઈ આવશે? ડી, સાબરમતી નદી. કઈ નદી? સાબરમતી નદી છે કે જે અમદાવાદની છે કે એમાંથી પસાર થાય છે. ત્યારબાદ ગુજરાતમાં કયા પવિત્ર યાત્રાધામમાં ઉડન ખટોલાની સગવડ છે? ઉડન ખટોલાની સગવડ છે કે જ્યાં તમે પર્વત જે ચડો છો એ પર્વત જે વૃદ્ધ વ્યક્તિઓ કે બીજા વ્યક્તિઓ જેનાથી ન ચડી શકાતો હોય તો તેના માટે છે ઉડન ખટોલાની સુવિધા છે કે તેમાં બેઠીને તમે સીધા જઈ શકો છો અને માતાજીના તમે દર્શન કરી શકો. તો બહુચરાજી, દ્વારકા, ચોટીલા કે પાવાગઢ? તો કયો જવાબ આવશે? તો કે છે પાવાગઢના મહાકાળીમાં. તો એ મહાકાળીમાં જે પાવાગઢ છે ત્યાં ઉડન ખટોલાની સગવડ છે. ત્યારબાદ હવે આપણે જૂનાગઢની અંદર પણ ઉડન ખટોલા છે, તો એ બધી જગ્યાએ છે એની સગવડો તમને આપેલી છે. ત્યારબાદ રાણકી વાવ. રાણકી વાવ વિદ્યાર્થી મિત્રો, એ તમને એક પ્રશ્ન એ પણ પૂછું, રાણકી વાવ કોણે બંધાવી હતી એવું તમારે સમાજની અંદરમાં પાઠ આવે છે એમ, એ 2024માં પ્રશ્ન છે. આખી પીપીટી છે વિદ્યાર્થી મિત્રો, એની અંદરમાં તમને 2024 ને 2021ના પ્રશ્નો છે. તો એમાં પેલો, રાણકી વાવ ક્યાં આવેલી છે? ગાંધીનગર, અમદાવાદ, જૂનાગઢ કે પાટણ? તો એમાં કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે પાટણ. કયો આવશે? પાટણ. પાટણમાં છે કે જે રાણકી વાવ છે. કઈ વાવ છે? રાણકી વાવ છે એ પાટણની અંદરમાં આવેલી છે. ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? 2024નો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? વડોદરા, અમદાવાદ, ભુજ કે જામનગર? તો કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ચંડોળા તળાવ છે ક્યાં આવેલું છે? તો કે સાહેબ ચંડોળા તળાવ છે એ આવેલું છે બી, અમદાવાદ. ક્યાં આવેલું છે? અમદાવાદની અંદરમાં ચંડોળા તળાવ છે કે જે આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં જહાજ ભાંગવાનો, કેનો? ગુજરાતમાં જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ કયા સ્થળે છે? જહાજ ભાંગવા માટેનો જે મોટો ઉદ્યોગ છે એ ક્યાં છે? અલંગ, જામનગર, કેશોદ કે દ્વારકા? તો કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? અલંગ. કયો આવશે? અલંગમાં જે જહાજો છે તેને ભાંગવા માટેનો મોટો ઉદ્યોગ છે એ અલંગની અંદરમાં છે કે જ્યાં જહાજની વસ્તુઓ છે એની અંદરમાં આવતી વસ્તુઓ તમને ઘણી બધી છે કે સસ્તી મળી જતી હોય છે. તો એ ક્યાં આવેલું છે? તો કે અલંગમાં. ત્યારબાદ પ્રસિદ્ધ ગીરા ધોધ. તો ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? તો ગીરા ધોધ ક્યાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો? સી, ડાંગ જિલ્લામાં. ક્યાં આવેલો છે? ડાંગ જિલ્લામાં ગીરા ધોધ આવેલો છે. જ્યારે જંજીરનો ધોધ પૂછે, કેનો? જંજીરનો ધોધ, તો એ આપણા ગીર સોમનાથમાં આવેલો છે. ક્યાં આવેલો છે? ગીર સોમનાથમાં છે કે જે જંજીરનો ધોધ છે કે આવેલો છે, જે જામવાળામાં આવેલો છે. ક્યાં આવેલો છે? જામવાળાની અંદરમાં આવેલો છે. તો ગીરા ધોધ પૂછે તો તમને કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ડાંગ. કયો જવાબ આવશે? ડાંગ. ત્યારબાદ પ્રસિદ્ધ ગીરા ધોધ, આ બીજી વખત પ્રશ્ન છે કે આવી ગયો છે, જોઈએ. મહીસાગર નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો? નદી કઈ છે? મહીસાગર. આપણે નદી અને તેના બંધ એ બધા છે એ આપણે સમાજની અંદરમાં પ્રશ્નો જોયેલા છે અને મોસ્ટ ઓફ પ્રશ્નો બધા સમાજના છે વિદ્યાર્થી મિત્રો. કેના છે? સમાજના, સામાન્ય જ્ઞાનના પ્રશ્નો તમારા છે. તો મહીસાગર નદી આવશે તો એમાં કયો બંધ આવશે? તો કે સાહેબ કડાણા. કયો બંધ આવશે? કડાણા બંધ છે કે જે મહીસાગર નદી ઉપર બાંધવામાં આવેલો છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત કોન્સ્ટેબલ, પીએસઆઈ જેવી પરીક્ષાઓમાં પણ પૂછાતો હોય છે. એવો પ્રશ્ન આપણને સામાન્ય 6ઠ્ઠા ધોરણની અંદરમાં પૂછેલો છે કે સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો એમાં જૂનાગઢ, કચ્છ, બનાસકાંઠા કે અમદાવાદ? તેમાં કોણ આવશે? તો કે સાહેબ બનાસકાંઠા. કયો આવશે? બનાસકાંઠા છે કે જે એવો એક જિલ્લો છે કે જ્યાં વધુ તાલુકા આવેલા છે. ત્યારબાદ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ મનાય? તો એ સાપુતારા, હિમાલય,
સહ્યાદ્રી કે અરવલ્લીની પર્વતમાળા? તો વિદ્યાર્થી મિત્રો 4માંથી એવી કઈ છે કે જે છે એ પ્રાચીન છે, સૌથી જૂનામાં જૂની? પ્રાચીન એટલે કઈ થાય તો કે સાહેબ જૂની. જૂનામાં જૂની કઈ છે? તો એમાં કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. કયો આવશે? ડી, અરવલ્લીની પર્વતમાળા. કયો જવાબ આવશે? અરવલ્લીની પર્વતમાળા. ત્યારબાદ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ક્યાં આવેલી છે? કઈ છે? હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે એ વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલી છે? તો હેમચંદ્રાચાર્ય છે કે ક્યાં? જો અમદાવાદ, આણંદ, પાટણ કે સુરત? તો એ ક્યાં આવેલી છે? તો કે હેમચંદ્રાચાર્ય છે તો એ પાટણની અંદરમાં. ક્યાં આવેલી છે? પાટણની અંદરમાં છે કે જે આવેલી છે. ત્યારબાદ 2024નો પ્રશ્ન, જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? લીમખેડા દાહોદ, અમીરગઢ બનાસકાંઠા, આહવા ડાંગ કે જાંબુઘોડા પંચમહાલ? તો ક્યાં આવેલો છે? જો તમને ડાયરેક્ટ ખાલી જિલ્લો પૂછવામાં આવે તો બનાસકાંઠા. કયો આવશે? બનાસકાંઠા જિલ્લો આવે. અને જો તમને સ્થળ પૂછે તો અમીરગઢ. કયું છે? અમીરગઢ જે બનાસકાંઠાની અંદરમાં આવેલું છે, જે જેસોર રીંછ અભયારણ્ય છે કે ત્યાં આવેલું છે. ત્યારબાદ સુદામા, શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામા અને ગાંધીજી, આ બંનેનું જન્મસ્થળ કયું છે? બંનેનું જન્મસ્થળ એક જ છે વિદ્યાર્થી મિત્રો. એ કયું છે? દ્વારકા, જુનાગઢ, અમદાવાદ કે પોરબંદર? તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? ડી, પોરબંદર. કયું આવશે? પોરબંદર, કે જ્યાં ગાંધીજીનો પણ જન્મ થયો છે અને જ્યાં સુદામાનો પણ જન્મ થયો છે. તો જવાબ આવશે ડી, પોરબંદર. ત્યારબાદ ગુજરાતમાં કાળિયાર માટેનું, કાળિયાર જે પ્રાણી છે, કાળિયાર જે પ્રાણી છે એના માટેનું અભયારણ્ય છે ક્યાં આવેલું છે? કાળિયાર માટેનું છે કે અભયારણ્ય છે વિદ્યાર્થી મિત્રો એ ક્યાં આવેલું છે? તો એમાં જવાબમાં છે કાલોલ, સાસણગીર. તો સાસણગીર તો વિદ્યાર્થી મિત્રો કેના માટે છે? સિંહ માટે છે. ત્યારબાદ કાંકરિયા અને વેળાવદર. તો કાળિયાર છે તો એમાં કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ડી, વેળાવદર. કોણ આવશે? વેળાવદર છે કે જે કાળિયાર પ્રાણી માટેનું છે કે અભયારણ્ય આવેલું છે. હવે અભયારણ્ય એટલે શું? તો કે ત્યાં જે બીજા અન્ય વ્યક્તિઓને જવા માટેનો પ્રવેશ ન હોય, એને ત્યાં નિષેધ રાખેલો હોય કે ત્યાં કોઈ બીજો વ્યક્તિ ન જઈ શકે, જેથી કરીને આ પ્રાણીઓ છૂટથી રહી શકે છે. એમાં કયો આવશે? વેળાવદર અને કાળિયાર પ્રાણી. કયું પ્રાણી? કાળિયાર પ્રાણી. ત્યારબાદ હવે છે બધા પ્રશ્નો છે ને વિદ્યાર્થી મિત્રો એ રાજ્ય પ્રાણી ને રાષ્ટ્રીય પ્રાણી ને એટલી આપણને ખબર હોવી જોઈએ. એટલે આવા પ્રશ્નો તો આપણને છે વિદ્યાર્થી મિત્રો હૈયે હોવા જોઈએ, તરત જ તમને ખ્યાલ આવી જવો જોઈએ. જે 3જા 4થા ધોરણના વિદ્યાર્થીઓને ખબર હોય એવા પ્રશ્નો છે. જો પણ એ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અત્યારે એમપી છે, કેમ કે જો 2021ની અંદર એ બધા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાયેલા છે. 2021ની અંદરમાં પૂછાયેલા છે. પેપર જેણે આપ્યો છે એને મજા આવી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો, કેમ કે સહેલા પ્રશ્નો મૂકી દીધેલા હતા. ગુજરાતનું રાજ્ય પ્રાણી, જો રાજ્ય પ્રાણી અને એક આવે રાષ્ટ્રીય પ્રાણી. કયું આવે વિદ્યાર્થી મિત્રો? રાષ્ટ્રીય પ્રાણી. જો રાજ્ય પ્રાણી કહે તમને તો કયો આવશે? વાઘ, હાથી, કાળિયાર કે સિંહ? તો સાહેબ રાજ્ય પ્રાણી કહે તો સિંહ. કોણ આવશે? સિંહ. સાસણગીર સિંહ માટે છે તો એ રાજ્ય પ્રાણી કહે તો શું આવશે? સિંહ. ત્યારબાદ આપણું રાષ્ટ્રીય ફળ, રાષ્ટ્રીય ફળ કયું છે? સિઝન છે અત્યારે અને મોંઘું પણ છે વિદ્યાર્થી મિત્રો. મોંઘી પણ છે ને સિઝન પણ છે. તો કોણ? સફરજન, મોસંબી, કેરી કે તરબૂચ? તો સાહેબ કેરી. કઈ આવશે? રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. સાહેબ નામ લ્યોમાં અત્યારે મોઢામાં પાણી આવી જશે, કેમ કે કેરી અત્યારે સિઝન છે. શું છે એની? સિઝન છે કે જે કેરી હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ રાષ્ટ્રીય પ્રાણી પૂછ્યું. જો અહીંયા રાષ્ટ્રીય પ્રાણી, અહીંયા રાજ્ય પ્રાણી પૂછ્યું હતું. હવે તમને રાષ્ટ્રીય પ્રાણી, રાજ્ય પ્રાણી કહે તો સિંહ અને રાષ્ટ્રીય પ્રાણી કહે તો વાઘ. રાજ્ય પ્રાણી કહે તો સિંહ અને રાષ્ટ્રીય પ્રાણી કહે તો વાઘ. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે? કેટલું? ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે? તો 32,87,263, એટલે કે 32,87,263, 1,86,024,
22,87,263 કે 1,96,024 કયો છે વિદ્યાર્થી મિત્રો એ જવાબ આવશે? વિદ્યાર્થી મિત્રો મેં તમને એમાં એક ટ્રીક આપી હતી, ખબર છે? એમાં મેં તમને એક ટ્રીક આપેલી છે કે છેલ્લે 24 હોવા જોઈએ. શું હોવો જોઈએ? છેલ્લે 24. 24માંથી 10 કાઢો એટલે 14નો વર્ગ છે એ પહેલાં હોય. 14નો વર્ગ પહેલાં હોવો જોઈએ ને એમાં 10 ઉમેરવા 24 છેલ્લે હોવો જોઈએ. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 1,96,024 એટલે કે સાહેબ 14નો વર્ગ 196 અને ત્યારબાદ એમાં 10 પ્લસ કરો એટલે 14 ને 10 24 એટલે એ તમારા માટે 24. તો યાદ રાખવા માટેની તમને ટ્રીક આપેલી છે. 14નો વર્ગ પ્લસ 10 કરીને એ તમારો છેલ્લે આંકડો આવવો જોઈએ. તો જવાબ આવશે ડી, 1,96,024. ભારત દેશનું ચલણ કયું છે? તો સાહેબ ખબર છે સાહેબ, એ તો હોવા જોઈએ ને. ગાંધી બાપુ ખીચામાં હોવા જોઈએ. તો ગાંધી બાપુ કેમાં દોરેલા હોય? તો કે સાહેબ રૂપિયામાં. કેમાં? રૂપિયો. તો આપણા દેશનું ચલણ કયું છે? રૂપિયો. અમેરિકા પૂછે તો ડોલર. આ બે પ્રશ્નો તમને પૂછી શકાય. તો ભારત દેશનું ચલણ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? રૂપિયો. કોણ આવશે? રૂપિયો છે એ ભારત દેશનું ચલણ છે. ત્યારબાદ ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો 2024ના છે. આપણે એવા પ્રશ્નો અત્યારે ટાર્ગેટ કર્યા છે કે જે ગયા વખતના પેપરમાં પૂછાયેલા છે અથવા તો અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા છે. એટલે તેનું રિવિઝન છે કે જે આપણે કરી શકીએ અને સાથે પેપર સોલ્યુશન છે એ આપણું એક પેપર સોલ્યુશન આરામથી આપણી ચેનલ ઉપરથી તમે કરી શકો. જોઈએ ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? ચૂંટણી કાર્યાલય, શાળાનો ઓરડો. તો શાળાના ઓરડોમાં તો થાય, શાળાના ઓરડોની અંદર તો ચૂંટણીનો રૂમ આપવામાં આવે, પણ એને શું કહેવાય? તો કે સાહેબ એને કહેવાય બૂથ. શું કહેવાય? બૂથ. ચૂંટણીનું એને બૂથ કહેવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય રીતે ધારાસભ્ય, આપણા ધારાસભ્ય કોણ છે? તો કે કાળુભાઈ ચન્નાભાઈ રાઠોડ એટલે કે કેસી રાઠોડ આપણા ઉના તાલુકાના ધારાસભ્ય છે. તો એ ધારાસભ્ય છે એ શું કરશે? કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે? તો કયા વિસ્તારનું કરશે? ગામ, જિલ્લો, રાજ્ય કે તાલુકો? સાહેબ આગળ જ બોલ્યા આપણા ઉના તાલુકાના છે. તો એ કેનું પ્રતિનિધિત્વ કરે છે? તાલુકાનું. કેનું કરશે? તાલુકાનું. એટલે જવાબ આવશે ડી. કયો જવાબ આવશે? ડી જવાબ છે એની અંદરમાં આવશે. ત્યારબાદ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? આ એક તમારી પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો. એ તમે શિષ્યવૃત્તિની તમે પરીક્ષા આપી શકો. ધોરણ 5નો વિદ્યાર્થી હોય એ આ પરીક્ષા આપી શકે. 6ઠા ધોરણથી એ કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર પણ સરકાર દ્વારા સંખ્યા આપેલી હોય તેમાં એ જઈ શકે છે. તો એના માટે તમારે શું જરૂરી છે? તો સંક્રાંત પરીક્ષામાં 80% ગુણ મેળવવા પડે, શાળામાં પ્રથમ 5 નંબર પૈકી નંબર લાવવો પડે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે કે શાળામાં 90% હાજરી હોવી જોઈએ? તો કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ થવાનું. આપણી ચેનલની અંદરમાં આપણે એના કોર્સિસ ફ્રીમાં મૂકેલા હતા વિદ્યાર્થી મિત્રો. એને ફાયદો થઈ શકે તેવા વિડીયો આપણે મૂકેલા હતા અને ઓફલાઈન બેચ પણ આપણે કરાવીએ છીએ. તો એનું પરિણામ છે કે જળહળતું પરિણામ છે એ લાવ્યા છે. ખાલી સીઈટી જ નહીં વિદ્યાર્થી મિત્રો, NMMS, જ્ઞાન સાધના, PSC જેવી પરીક્ષાઓમાં આપણા ટ્યુશન ક્લાસીસના બાળકો દર વર્ષે છે એ ચમકે છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ. તો એમાં કયો જવાબ આવશે? સી. કેટની પરીક્ષા મેરિટ સાથે પાસ કરવી પડે. ત્યારબાદ સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ક્યુ માસિક આવે? માસિક એટલે પહેલાં તો કે જે મહિને આવે. ક્યારે આવે? મહિને છે કે જે આવતું હોય છે. એવું ક્યુ છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં મળે. તો એમાં ક્યુ છે? જીવન શિક્ષણ, પાઠ્યપુસ્તક, વાર્તાનો વડલો કે બાલ સૃષ્ટિ? તો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એમાં જવાબ આવશે એ, જીવન શિક્ષણ. કયું છે? જીવન શિક્ષણ જે માસિક છે કે જે સરકારી પ્રાથમિક શાળાઓમાં છે કે જે દર મહિને આવે છે, કે જે જીવન શિક્ષણ તરીકેની એક જે પુસ્તિકા છે એ દરેક સ્કૂલમાં છે આવતી હોય છે. પણ કેવી હોવી જોઈએ? સરકારી પ્રાથમિક શાળા. કઈ હોવી જોઈએ? સરકારી પ્રાથમિક શાળાઓની અંદરમાં જ મળે છે. જોઈએ આગળનો પ્રશ્ન. તો દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળા શરૂ થાય
ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે? હવે ઉનાળુ વેકેશન હમણાં તમારે પડશે વિદ્યાર્થી મિત્રો, તો ઉનાળુ વેકેશન પૂરું થશે અને જ્યારે વેકેશન ખુલે એટલે તમે શું થશો, જે ધોરણમાં હશો એના કરતાં એક ધોરણ તમે આગળ આવશો. એટલે જે બાલવાટિકામાં છે એ પહેલામાં આવશે, પહેલામાં હોય બીજામાં આવે, તો ફરીથી બાલવાટિકામાં નવા બાળકો આવશે. તો એ નવા બાળકો આવે તો ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે? તો કે વિદ્યાર્થી મિત્રો પ્રવેશોત્સવ. કયો ઉજવવામાં આવે? પ્રવેશોત્સવ જે ઉજવવામાં આવે. આ પ્રાથમિકમાં, માધ્યમિકમાં તો કે સાહેબ 9મા ધોરણની અંદર નવા વિદ્યાર્થીઓ આવશે, કેમ કે 9માના વિદ્યાર્થીઓ 10મામાં જાય અને 8માના વિદ્યાર્થીઓ 9મામાં આવે. તો એ રીતે કયો ઉત્સવ આવે? તો કે સાહેબ પ્રવેશોત્સવ છે એ આવે છે. કેમ કે ગુણોત્સવ તો એ તો જ્યારે તમારું સત્ર જ્યારે ચાલુ છે ત્યારે ઉપરથી જે સરકાર દ્વારા જે નિરીક્ષણ કરવામાં આવે તેને ગુણોત્સવ કહેવાય. રમતોત્સવ અને 15મી ઓગસ્ટ તો કયો ઉત્સવ આવશે? તો કે સાહેબ પ્રવેશોત્સવ. કોણ? પ્રવેશોત્સવ. ત્યારબાદ DRDA શું છે વિદ્યાર્થી મિત્રો? જોજો DRDA શું છે? 2024નો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાઈ ગયો છે અને આ એજ્યુકેશન માટેનો શબ્દ છે. આ DRDA ફૂલ ફોર્મ તો ઘણા થતા હશે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે એજ્યુકેશન માટે શિક્ષણ સાથે સંબંધિત એવો કયો છે એ જોવાનો છે. તો જિલ્લા શહેરી વિકાસ, જિલ્લા ગ્રામ વિકાસ, જિલ્લા રોજગાર વિકાસ સત્તામંડળ કે જિલ્લા શિક્ષણ વિકાસ સત્તામંડળ? તો જોવા જાવ ને વિદ્યાર્થી મિત્રો તો ડેવલપમેન્ટ. જો આ D એટલે શું થશે? તો કે ડિસ્ટ્રિક્ટ. આ R એટલે શું થાય? તો કે રૂરલ. આ D એટલે શું થશે? ડેવલપમેન્ટ. અને A એટલે એસોસિએશન. તો જે આપણા રૂરલ ક્ષેત્ર કયું છે? રૂરલ ડિપાર્ટમેન્ટ માટે, રૂરલ ગ્રામીણ વિકાસ કરવા માટેનું હોય છે, એટલા માટે આ R એટલે રૂરલ થાય. તો રૂરલ એટલે કે ગ્રામ, શું આવશે? ગ્રામ વિકાસ એટલે ડેવલપમેન્ટ. તો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? B, જિલ્લા ગ્રામ વિકાસ સત્તામંડળ. D એટલે ડિસ્ટ્રિક્ટ, R એટલે રૂરલ, બીજો D એટલે ડેવલપમેન્ટ અને A એટલે એસોસિએશન. તો એ રીતે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો B. કયો જવાબ આવશે? B જવાબ છે એ તમારો આવશે. ત્યારબાદ કોરોના દ્વારા સંક્રમિત થતો રોગ કયો છે? જો પ્રશ્ન થોડોક ઊંધો છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થોડોક ઊંધો છે. કોરોના દ્વારા થતો રોગ નહીં, પણ કોરોના છે એ કોના દ્વારા થતો રોગ છે? કોના દ્વારા સંક્રમિત થતો રોગ છે? તો કોના દ્વારા? બેક્ટેરિયા, વાયરસ, પરમાણુ કે અણુ? તો કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે આ જે કોરોના આપણે જે થયો હતો, અતિ ભયાનક જે રોગ જે હતો, જેની અંદરમાં છે કે આપણે ઘરે ને ઘરે વિદ્યાર્થી મિત્રો ઘણા લોકડાઉન આપણે રહ્યા છે. તો એ લોકડાઉનમાં ઘણાને મોર બોલાય છે. તો એ છે કેના દ્વારા હતો? તો કે સાહેબ વાયરસને કારણે. કેના દ્વારા? તો કે વાયરસને કારણે છે એ રોગ થયેલો છે. એટલે જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? B, વાયરસ. ત્યારબાદ કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? મને 4 વસ્તુ તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો, A, B, C, D 4 વસ્તુ આપેલી છે. એમાંથી કઈ વસ્તુમાં ઓછું પ્રદૂષણ થાય? એ તમારી કોમન સેન્સ પ્રમાણે પણ તમે કહી શકો, પણ 2024નો પ્રશ્ન છે એટલે IMP પ્રશ્ન ગણાણો હશે. એ જે તે સમયે જો ડીઝલ કાર, પેટ્રોલ કાર, કેરોસીનથી ચાલતી કાર અને ઇલેક્ટ્રિક કાર, તો કેનાથી ઓછું પ્રદૂષણ થશે? શું વિદ્યાર્થી મિત્રો? કેનાથી ઓછું પ્રદૂષણ થશે? તો કેનાથી થશે? તો કે સાહેબ ઇલેક્ટ્રિક કારથી. કેમ કે ડીઝલ, પેટ્રોલ ને કેરોસીનમાં ધુમાડો નીકળે, જ્યારે ઇલેક્ટ્રિક કારમાં ધુમાડો નીકળતો નથી. એટલે પ્રદૂષણ છે ઇલેક્ટ્રિક કારમાં છે કે ઓછું થશે. ત્યારબાદ રાજ્ય હાઈવે પર, રાજ્યના હાઈવે પર માઇલસ્ટોન ઉપર, માઇલસ્ટોન એટલે આપણે જે ખંભા નાખેલા હોય છે કે ભાઈ એટલા કિલોમીટર દૂર છે, એટલા કિલોમીટર દૂર છે, તો એ જે માઇલસ્ટોન ઉપરનો રંગ કેવો હોય છે? તો એ કેવો રંગ હોય છે? પીળો, કાળો, લીલો કે લીલો અને પીળો? તો કયો રંગ છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઓનલી ફોર C જવાબ આવશે. લીલો રંગ કયો હોય છે? લીલો રંગ છે કે જે માઇલસ્ટોન ઉપર છે એ દર્શાવવામાં આવેલા હોય છે. જે તમારા નકશાની અંદરમાં પણ રાજ્યની જે સરહદો છે, રાજ્યના જે રોડ છે તેની અંદરમાં છે કે આપણે લીલા રંગનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આજની છેલ્લી PPT, ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા છે? 182. રાજ્યના કુલ જિલ્લાની સંખ્યા જેટલી, રાજ્યના કુલ તાલુકાની સંખ્યા જેટલી કે 26? તો કેટલી છે?
લોકસભાની સીટો છે ગુજરાતમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી 26. કેટલી આવશે? 26. જો વિધાનસભા પૂછે તો જવાબ એ આવત 182, પણ સાહેબ લોકસભા પૂછેલું છે એટલે સીટ કેટલી આવશે? 26 છે. એ આપણા ગુજરાતની લોકસભાની સીટો છે. ત્યારબાદ ગુજરાતનું પાટનગર કયું છે સાહેબ? હાવ 2021નો પ્રશ્ન હશે એ તો એ વિદ્યાર્થીને મોજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો, કેમ કે ઘણા પ્રશ્નો હેલા પૂછાણા હતા. તો ગુજરાત રાજ્યનું પાટનગર કયું આવશે? તો કે સાહેબ ગાંધીનગર. એટલે એ જવાબ કયો જવાબ આવશે? એ જવાબ છે કે એ તમારો સાચો આન્સર છે. ત્યારબાદ ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? 2024નો પ્રશ્ન. જો રાજ્ય પક્ષી કીધું છે, જો રાષ્ટ્રીય પક્ષી કે તો સાહેબ મોર આવત, રાષ્ટ્રીય પક્ષી કે તો મોર આવે, અને સાહેબ રાજ્ય પક્ષી કીધું છે એટલે જવાબ આવશે સુરખાબ. કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? બી. સુરખાબ છે કે જે આપણું રાજ્ય પક્ષી છે. રાષ્ટ્રીય પક્ષી કીધું તો કયો આવત વિદ્યાર્થી મિત્રો? મોર. તમે જોયા વિદ્યાર્થી મિત્રો આ પીપીટીની અંદરમાં ઘણા પ્રશ્નો છે એ રાષ્ટ્રીય અને રાજ્યની વસ્તુઓના તમને પૂછાણા છે, કે રાષ્ટ્રીય પક્ષી, પ્રાણી, ફળ, રેડી, આ બધા પ્રશ્નો પૂછાયેલા છે. એટલે એક વખત નજર વિદ્યાર્થી મિત્રો કરી લેજો, અને આઈએમપી પ્રશ્નો છે એટલે એક વખત નિરાતે બેસીને જોઈ લેવાના છે. ત્યારબાદ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? વિસ્તારની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો તમને પૂછ્યો છો, વસ્તીની દ્રષ્ટિએ નથી પૂછ્યો. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે એ તમને પૂછ્યો છે. જો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા કે કચ્છ, તો સાહેબ જવાબ કયો આવશે? કચ્છ. કેમ કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો એવું પૂછ્યું છે, તો જવાબ તમારો આવશે વિદ્યાર્થી મિત્રો કચ્છ. કયો જવાબ આવશે? કચ્છ. ત્યારબાદ પટોળા એ કયા શહેરની ઓળખ છે? તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે ગીતે સાંભળેલો છે કે છેલ્લા જીરે મારા માટે પાટણથી પટોળા મોંઘા લાવજો. તો એ પાટણથી પટોળા મોંઘા લાવવાની વાત છે, રેડી. તો એ પાટણના પટોળા ઓળખાવ છે. કેના છે વિદ્યાર્થી મિત્રો? પાટણના પટોળા છે એ ઓળખાવ છે. પટોળા તો ઉનામાં પણ મળતા હશે, પણ પાટણ જેવા નહીં. એટલે કહેવત છે કે પાટણના પટોળા. કેવા? પાટણના પટોળા. એટલે પટોળા માટે પાટણ છે એ વિદ્યાર્થી મિત્રો જાણીતું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે તમારા સામાન્ય જ્ઞાનના 50 પ્રશ્નો છે એ આપણે ભાગ 2 લઈને આવ્યા હતા, તેના 1 થી 50 પ્રશ્નો આપણે જોયા છે. આ 1 થી 50 પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો તમને પૂછી શકાય એવા પ્રશ્નો લીધા છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ લીધા છે. એટલે તમારા માટે એટલા મહત્વના છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને એ તમને આગળ જતા કામ આવશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી નિહાળ્યો હશે એ આશા રાખું છું, અને વિડીયોને તમે લાઈક પણ કર્યું હશે, શેર પણ કર્યું હશે, અને સબસ્ક્રાઇબ પણ કર્યું હશે, કેમ કે એટલો તો મને મારા વિદ્યાર્થી ઉપર ભરોસો છે. તો આજનો આ લેક્ચર આપણો સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે એટલે કે હવે આપણો છે કે 21મી તારીખે, કેટલામી તારીખે? 21મી તારીખે આ વિડીયો આવી ગયો. ત્યારબાદનો હવે આપણો 23મી તારીખે ભાગ નંબર 3 કે જે અંકગણિતના 50 પ્રશ્નો છે તે વિડીયો આપણે અપલોડ કરશું. તો આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદરમાંથી ઘણી બધી મજા આવી હશે અને કંઈક જાણવા મળ્યું હશે. જય હિન્દ, જય ભારત. Audio Jungle. Audio Jungle.